માળિયા હાટીનામાં આજે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ, દવા ઓપરેશન કેમ્પ, દંતયજ્ઞ તેમજ રક્તદાન બ્લડ ગ્રુપિંગ કેમ્પ યોજાયો. એકી સાથે ત્રણ કેમ્પોમાં 300થી વધારે દર્દીઓએ લાભ લીધો. માળિયા હાટીનામાં આજે મોમીન સમાજના અલીસાબાગમાં સુનીતિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ, સીતારામ સેવા ટ્રસ્ટ માળિયા હાટીના તેમજ રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ, ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ તેમજ મોમીન જમાત માળિયા હાટીના, સરદાર પટેલ વોલન્ટરી બ્લડ બેંક કેશોદ, આભાબેન આર શેઠ સહિતના દાતાઓના સહયોગથી વિનામૂલ્યે નેત્ર નિદાન, દવા ઓપરેશન કેમ્પ તેમજ દંતયજ્ઞ તેમજ રક્તદાન બ્લડ ગ્રુપિંગ કેમ્પ સહિત એકી સાથે ત્રણ કેમ્પો યોજાયા હતા. જેમાં આંખના કેમ્પમાં 200થી 3 દર્દીઓએ વિનામૂલ્યે નિદાન કરી જરૂરી ટીપા આપવામાં આવેલ અને મોતિયાના 80 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ વિનામૂલ્યે ઓપરેશન માટે લઈ જવામાં આવેલ. તેમજ દાંતના કેમ્પમાં વિનામૂલ્યે નિદાન કરી જલંધર પદ્ધતિથી દુખતા દાંત કાઢી આપવામાં આવેલ અને 5 વ્યક્તિઓને વિનામૂલ્યે દાંતની 32નો લાભ આપવામાં આવેલ. તેમજ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે બ્રહ્મકુમારી હિનાબેન, આભાબેન શેઠ, સભાપતિ હમીરસિંહભાઈ સિસોદિયા, બ્લડ બેંકના ભરતભાઈ ગોસાઈ, રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલના ડૉક્ટરો, ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટના ડૉક્ટર જયસુખભાઈ મકવાણા, મોમીન સમાજના મુખી સલીમભાઈ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી, સીતારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ નિલેશભાઈ રૂપારિયા, ગિરીશભાઈ રાવલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં કુલ 300થી પણ વધારે લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા નિલેશભાઈ રૂપારિયા, મહેન્દ્રભાઈ ગાંધી, સિરાજભાઈ સમદાણી, અશોકભાઈ વડોયા, દેવાનંદભાઈ સોલંકી, ગુણવંતભાઈ દવે, રમેશભાઈ ઉભડિયા, ભૈલાભાઈ દરજી, કાસમભાઈ, રઘુભાઈ દવે, શમસુભાઈ મુલાણી, સૈનાજબેન, મોમીન સમાજના મુખી શ્રી સલીમભાઈ વડસરિયા, ગિરીશભાઈ રાવલ સહિતના સેવાભાવી કાર્યકરોએ આ કેમ્પને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી દેવી. સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ, સીતારામ સેવા ટ્રસ્ટ માળિયા હાટીના, આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયા હાટીના, ડૉક્ટર આભાબેન આર શેઠ માળિયા હાટીના અને મોમીન સમાજ માળિયા હાટીનાના સંયુક્ત ઉપક્રમે રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા યોજાયેલ વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન, દવા, સારવાર વગેરે અલીસાબાગની એક સરસ જગ્યા પર 3 પ્રકારના કેમ્પ સાથે યોજવામાં આવ્યા છે. દર વખતે 17 તારીખે, દર મહિનાની 17 તારીખે અહીં એક આંખનો કેમ્પ થાય જ છે. પરંતુ આજે સર્વોદય બ્લડ બેંક અને સીતારામ સેવા ટ્રસ્ટ બંનેના સંયુક્ત ઉપક્રમે બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો છે. તેમજ દંતયજ્ઞ કેમ્પ ડિવાઇન ફાઉન્ડેશન અને સીતારામ સેવા ટ્રસ્ટ અને સુનિધિ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આજે કરવામાં આવ્યો છે. તો હું બધા લોકોને ખૂબ ખૂબ આભારી છું કે આ વસ્તુનો વધુને વધુ લાભ લઈ અહીં મારી અને એના માધ્યમથી આપણા કેમ્પ સફળ થાય છે. એ બધાને પણ આપણે પ્રેસ પ્રતિનિધિ તરીકે જેમને પણ તાલીમ થઈ જાય, ગણેશભાઈ છે, ઉદાહરણભાઈ છે,
સરોદય બ્લડ સરદાર પટેલ વોલન્ટરી બ્લડ બેંક અને સીતારામ સેવા ટ્રસ્ટના ડૉક્ટર સાહેબ અન્ય મહાનુભાવો તેમજ વડીલ બંધુ સભામાં ઉપસ્થિત વડીલ બંધુઓ, બહેનો તથા આ વિશેની વાત કરી હતી. રક્તદાન બ્લડ ગ્રુપિંગ છે આ પિચકારીના આ પીડી કાયનો ધાર્મિક જગ્યા છે. આપણે છે એટલા માટે હાજરીબાગ નામદાર આગાખાના અનુયાયી છે અને જે વિશ્વમાં શ્રેષ્ઠ કામ કરે છે એના અનુયાયી છે. જે કેસ લખાવેલા છે આ એમ અશોકભાઈ છે. જયંતિ નામ સુનિધિ ચેરિટેબલ ફાઉન્ડેશન મુંબઈ, સીતારામ સેવા ટ્રસ્ટ માળી હાટીના, ડૉક્ટર આભાબેન આશેખ માળી હાટીના, મોમીન સમાજ માળી હાટીના, આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળી હાટીનાના સહયોગથી રણછોડદાસ બાપુ આપણી હોસ્પિટલ રાજકોટ દ્વારા આજે મોમીન સમાજની અલીસાબાગ તરીકે ઓળખાતી જગ્યામાં નેત્ર નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પ રાખવામાં આવે છે. આ કેમ્પમાં અત્યાર સુધીમાં વર્ષોથી યોજાતા 21,176 ઓપરેશન થયા છે. કોઈપણ ઓપરેશનમાં ફરિયાદ નથી આવીને આવા સરસ ઓપરેશન થાય છે. એ નિમિત્તે આજે કેમ્પ યોજાયેલો છે. માટે દાતાનો તેમજ સર્વ સેવાભાવી કાર્યકરોનો પ્રેસ પ્રતિનિધિનો આભાર માનીએ છીએ. તેમજ સીતારામ સેવા ટ્રસ્ટ અને સરદાર પટેલ વોલન્ટરી બ્લડ બેંક દ્વારા આજે રક્તદાન બ્લડ ગ્રુપિંગ કેમ્પ યોજવામાં આવ્યો છે. તેમાં પણ વિશેષમાં વિશેષ રક્તદાન વધુ થાય અને લોકોનો લાભ મળે એ માટે સીતારામ સેવા ટ્રસ્ટ અને સરદાર પટેલ વોલન્ટરી બ્લડ બેંકનો પણ આભાર માનીએ છીએ. સુનિધિ ચેરિટેબલ ફાઉન્ડેશન મુંબઈ, ડિવાઇન ચેરિટેબલ રાજકોટ, સીતારામ સેવા ટ્રસ્ટ માળી હાટીના દ્વારા દાંતની યજ્ઞ કેમ્પ યોજાયો છે. એમાં વગર ઇન્જેક્શન વગર દુખાવ દાંત કાઢી આપવાના, અમુક 32 ફ્રી અને અમુક રાહત દરે 32 બનાવવાનો કેમ્પ છે. એ માટે પણ આ ટ્રસ્ટનો બધાનો ખરાબ આભાર માનીએ છીએ. સેવાભાઈ કાર્યકરો પણ આભાર માનીએ છીએ. તેમજ પ્રેસ પ્રતિનિધિઓનો પણ આભાર માનીએ છીએ. દરેક દાતાનો પણ આભાર માનીએ છીએ. આ કેમ્પમાં અસંખ્ય લોકો લાભ લે છે, કારણ કે માળિયામાં આવી કોઈ સુવિધા નથી. આ બધા કેમ્પ છે આશીર્વાદરૂપ છે અને આશીર્વાદ સફળ થાય એ આ તકે શુભેચ્છા અને સફળતાની વાણીને મારી વાણી વિરામ આપું છું.